એટલે આમાંથી લવગાડીની સીઝનો જબ્બર ઉપડી નહીં. વાહ ગોમલા પેલા ટીકા ભાઈ રહ્યા ને તો અંગે જેટલી કંકોત્રી આવી ને કોઈ જોતા નહીં. ઘરે શાંતિ ચાણા લગન જવાની તારીખ ચાણા આવવાની તારીખ ચાણા કોઈ જોતા નહીં. એવું જોઈ જાવ તો જમણવાન ચાણા હોય એવું જ જો એ લુખવા કરી હવે પેલા ફેક્ટરી નહીં એટલા નાના ફેક્ટરીમાં ભૂત રહી કોને કીધું તને આવું જવો બોલો આજે આપડે જઈએ હમણાં રાતે હેડો એમને બી આવતું કે કોને કીધું અમને તો ગોમ વાળા કીધું ના હોય મને તો બીક લાગે હું ના આવું જીવન આવવાનું એટલે એવું બી હોય ભૂત તો ના હોય આવવાનું છે પેલા જમાનામાં આ જમાનામાં ના હોય ભૂત. અરે ભૂત નહીં હા તો આવે લાગે વિરાટ ગેલે હું હા લઈ લાવલે મને હું નામ મને લાગે શીખુનું ઝાડાઈ મારે તો હારી ભૂખ લાગી જબરજસ્ત ભૂખ લાગે છે મારે ખાવું પડશે. હું ભૂખાના જીમ જોન તો ખા કરી અને પણ મને બીક લાગે મારા ઘેર જવું એ હારું આપડે બધે ફરી થાક્યા ને તેમાં તો જબરજસ્ત ભૂખ લાગી મારે ચીકુ ખાવો પડશે. તું ભૂખાના જીમ જોન તો ખા કરી અને હે આ જાદુ મને તો જોઈને બીક લાગે હું તો ઘેર જાઉં ખાવાનું હાડકાળો બો તો જુલે અલે કશી નહીં જુલે આ તો પેલું પવનનું પેલો ઝાડ વાળી આ તો મેં બધું જાડે મને તો ચીકુ ખાવા જબરજસ્ત ભૂખ લાગી. હું ચીકુ ખાવા જોન તો ખા કરવાનું તારે જો બિલકુલ પડ્યો લે મને બીક લાગે પડ્યો લે આ તો તારો બાપુ હાડકું પડ્યું લે હું ખોટું ના કહું લે કોક જીતું અલે કોઈ ના હોય લે જીતું લે મારે ચીકુ ખાવ અલે તને લે ના અતો જ ના તું ચીકુ ના ભલે કશું નહીં લે કન જોતો ખરા ક્યાં કાળું ચાલ ખબાબો કોક નો હાથ તમે બધું બોલો ક્યાં મને હારું ચીકુ ખાવું તમે ભૂખ લાગવા ચીકુ ખાવું અરે મારી ચીકુ વાડીમાં ખાવા કેમ આવ્યો છો તું આ અવાજ કોને આવ્યો મને તો બીક લાગે અલે અરે વાત તમે હવે ગમો તો ખબરેલો જો આપણે જઈને જોઈએ આપડે આપડે ગોળા પેલા ટીકા ભાઈ અલે ઓ લે તમે એવું કરો કાળું છું તાન એટલે દીના તું તાન ધનજી તમે આયા તે ઓય હું લુમ ખાવા આયા તમે
તો તમે એવું કરો તાન અલ્યા હું તો યાર હે ને 1.5 વર્ષથી હોય છું બૈરાથી કંટાળે હું ઘરમાં બરાબર નું બૈરું મારું હારું લોહી પી જતું હતું ને જબરજસ્ત હેરાન થઈ ગયો હતો ત્યાંનું હોય આવીને હંતાઈ ગયો આ ચીકુની મસ્ત જો ઝાડ મસ્ત ચીકુનું હોય આ મસ્ત કૂવો હોય શાંતિથી ઠંડુ પાણી મળી જાય અને ખાવા મસ્ત ચીકુ મળી જાય આપણે બીજું પૂછીને ત્યાં એટલે હું તો યાર અમે તો તમને જોઈને જબરજસ્ત બી વહી જતા યાર આટલા અમે તો ભૂત દેખ્યું હતું ધોળા તો આવું ને આવું જ હતું અલ્યા કશું નહીં હોય ભૂસ એટલે 1.5 વર્ષથી હોય રહું એવું છે કશું નહીં મળે કદી કોઈ ભાડે કશું નહીં લેવું બી હોય કોને કીધું આવું બધું તમને પણ તો ગમવા જતા હું વાતો કરે ગોમ વાળા 1.5 વર્ષથી હોય છું ગોમ વાળા બધા મને જોઈને દીવાતા આવે છે હું ટાઈમે વોટા મારવા નીકળું ને એટલે મને ભાઈ દીવાતા એવું હેડા પર ધરતા આપણે ત્યાં એટલે રસ્તો જોયો તમે જવાનો ના નહીં જોયો તો અમે આવતા રહ્યા અજવાળે પણ જવાનો રસ્તો જ નહીં જોયો અમે હવે હું ગોમમાં નીકળવા આવું ધરતા મને તમે ફાયર લાગ્યો મને બીક લાગે બહુ એને બીક લાગે તમારે જોઈને બીક લાગે કાં ગયા તો હું ધોકું ફાયર રાખવું પડે પેલો કૂતરો બૂતરો આવ્યું ને એટલે એવું છે હવે હું તમને ને રસ્તો બતાવું બરાબર સીધા ઘેર જતા રહેજો બરાબર આવું આવતા ના હોય અને ગામમાં કોઈ કહેતા ના કાંઠે ટીકાભાઈ હોય એવું બરાબર કેમ કે નકર એવું થશે ને તો મારા ઘરવાળી પાછી ફરતી હોય આવશે હું તો કંટાળું બેસી એટલો હોય નાખવા આવ્યો બરાબર હોય નવા આવતા ના આવું કીધું ધંધી કાઢું એને તો હવે ના બતાવી ભાઈ જબરજસ્ત ખાઈ તો ખાવા દે શું ખાધી હું થાય ધનજી તને આ ધનજી હું ગોડાયો કરે બીજું ગોડા કરે હું પૂછી દઉં તો ધનજી હું થઈ જાય તને કયો ધનજી હું તો ખાટ્યો મને તો ચીકુ નો દારો બહુ ભાવે એટલે ગોમાળે મારું નામ ખાટ્યું પાડ્યું અને મારું ચીકુ ખાધ્યું તમ એટલે હું એને હંગાત આવીશું અલે દીના ઓને લે હારું આપણે પેલા બાબા જોડે બતાવવું પડશે પાછળ બતાવી આપજે અત્યારે જવું હોય ને હાવ બે બાબા કાઢું લે આપણે જઈએ આમ ફરીને જઈએ એટલે ચીકુ કરી લે જોજો બાબા યાર મને પક્ષી ગયો થયો હારું છે ચીકુડી મોય આવ્યો બેસાડો તે બેસ લે ઓ બાબા આ તો ખાટી હો